1980 બાદ સોના ચાંદીમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે। સોનું અને ચાંદી ગજાની બહાર જ નહીં, વિચારની બહાર જતું રહ્યું છે। સતત વધતા સોના ચાંદીના ભાવે લગ્ન પ્રસંગ અને શુભ પ્રસંગોના વ્યવહારો પર અસર પાડી છે। ત્યારે શું આ સોના ચાંદીના ભાવ ઘટશે કે વધારો યથાવત રહેશે? જુઓ ખાસ આ રિપોર્ટ। જશે સોનું, ભાવ વધશે કે ઘટશે? શું કહે છે માર્કેટ એક્સપર્ટ? કે ચાંદીનો ભાવ વધારો એમાં સટ્ટાકીય હેજ ફંડોની અત્યારે આક્રમકતા દેખાઈ રહી છે। આ બજારને ગમે ત્યારે કોલેપ્સ કરશે એવા એંધાણો પણ છે। રોકાણકારોએ ખૂબ સમજી વિચારીને આની અંદર અત્યારે એન્ટર થવું જોઈએ। આમાં લાખના બારજા થતા વાર લાગશે નહીં। આ અત્યારે બજાર આસમાની સુલતાની છે, ક્યારે શું થશે એ નક્કી નથી। સોના અને ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી યથાવત છે। આ વર્ષે અત્યાર સુધીમાં ચાંદીનો ભાવ લગભગ 60% વધ્યો, જે મોટાભાગની કોમોડિટીઝ કરતા વધુ છે। 1 કિલો ચાંદીનો ભાવ 3,78,000 પહોંચ્યો। 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,65,000ની નજીક પહોંચી ગયો છે। વિશેષજ્ઞો માની રહ્યા છે કે આવતા સપ્તાહમાં સોનું 2 લાખની નજીક પહોંચી જશે। ફક્ત આ વર્ષે જ સોનાના ભાવમાં આશરે 15 થી 17% વધારો નોંધાયો છે। કેટલાક એક્સપર્ટ તો એવું પણ માની રહ્યા છે કે સોનું 9 લાખ સુધી પહોંચે તો પણ નવાઈ નહીં। નિષ્ણાતો માને છે કે જો પરિસ્થિતિ આવી જ રહેશે તો વર્ષના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પ્રતિ ઓઉન્સ $6,000 સુધી પહોંચી શકે છે। જો કે વધતી કિંમતોની અસર ઘરેણા બજાર પર પડી છે। સોનું અને ચાંદી શું કરી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ છે। સોનું સમાજ, બંધારણ અને વ્યવહાર બદલી શકે છે। સોનું રિવાજ અને રસ્મો પણ બદલી શકે છે। સોનાથી જે રિવાજો શોભતા હતા તે સોનાના કારણે હવે રિવાજ જ બદલાવા લાગ્યા છે। ગ્રાહકો પણ કહી રહ્યા છે કે ના લેવાય, આટલું મોંઘું સોનું ના જ લેવાય। પણ ઘરે પ્રસંગ હોય તેઓ શું કરે? જેઓએ વ્યવહાર કરવાના હોય તેઓ હવે મૂંઝાયા છે, કારણ કે ઘરે પ્રસંગ હતો અને સોનાની ગિફ્ટ આવી હતી। તેઓ હવે સામે સોના ચાંદીમાં વ્યવહાર કરવાની જગ્યાએ રોકડમાં વ્યવહાર તરફ વળ્યા છે। હું સોનાની વસ્તુ લેવા આવી હતી, પણ ભાવ જ એટલો બધો છે ને તો આમ કંઈ લેવાની ઈચ્છા થાય એવું જ નથી। એમ કોઈની ગિફ્ટ આપણને આવી હોય તો આપણે આ સામે આપવું હોય તો કેવી રીતે આપીએ? એમ મોંઘવારી જેટલી છે તો એના કરતાં તો રોકડું આપી દેવું સારું। એમ